એક પરગટ સ્વયંભૂ થડ પરગટ સ્વયંભૂ થળ ઉગિયું એને લાગતો ચડી છે આજ વેલિયું એનું બીજ અખંડિત પાતાળી મૂળિયું કાળ જજુમે તો એ ના તૂટ્યું કાળ જજુમે તો એ ના તૂટ્યું તો એ ના તૂટ્યું વેલિયું પૂર્ણત્વ સ્વયં જ્ઞાને ઉભિયું સ્વાયત્તને ના કોઈ ગૂંચિયું ધરતીને માથે માનવના શિવલિંગ પરગટ કરો સૌના આત્મજ્યોતિર્લિંગ સૌના આત્મજ્યોતિર્લિંગ તેના માર્ગ સાચામાં જે કોઈ ભમ્યું અનંત શાસ્ત્રમાં ના લખ્યું ઓ સાકર દૂધ સમયમાં જે કોઈ ભણ્યું વેદ જ્ઞાન હું તુનું તૂટ્યું વેદ જ્ઞાન હું તુનું તૂટ્યું સેવે સદગુરુ ચરણ મોજણિયો પ્રાપ્ત થશે જ્ઞાન દૂધિયો પ્રાપ્ત થશે જ્ઞાન દૂધિયો એક પરગટ સ્વયંભૂ થળ ઉગિયું એને લાખો ચડી છે આજ વેલિયું એને લાખો ચડી છે આજ વેલિયું ઓકે સંતોષાનંદજી થોડું શોર્ટમાં સમજાવી દો શું કહેવા માંગે છે કવિરાજ સંતોષાનંદજી સંતોષાનંદજી ઓકે હાજી ઓકે તમારું ફ્રીઝ થઈ ગયું એવું લાગે ઓકે થોડું શોર્ટમાં સમજાવી દો શું કહેવા માંગે છે કવિરાજ નેટ નો પ્રોબ્લેમ થઈ ગયો હા ઓકે એટલે વાઈફાઈ તમારો વિડીયો બંધ કરી દો થઈ ગયો વાઈફાઈ થઈ ગયો આવી જશે વાંધો નહીં ઓકે આ તો દાદા ભગવાન શું કરીને ગયા ને આખું એક પરગટ સ્વયંભૂ થડ ઉગ્યું એટલે દાદા ભગવાન શરૂઆતમાં જયારે જ્ઞાન વિધિનો પ્રયોગ કરવાનો હોય ને ત્યારે દાદા ભગવાન શું કે અમે બધા દેવી દેવતાઓની પાસે આજ્ઞા લઈએ એમને હાજર કરીએ કે જેને જ્ઞાન
આપવાનું છે, એ લોકોના બધા અંતરાયો તૂટે, જ્ઞાન વિધિ જ્ઞાન પ્રયોગ થવાનો છે, એ સ્થળે પહોંચી શકે અને એને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત થાય શુદ્ધાત્માનું. એટલે કેટલી બધી પ્રાર્થનાઓ બધાને કરતા હતા દાદા ભગવાન, ત્યારે બધું ભેગું થતું હતું. એવું છે. આપણને એવું લાગે કે આપણે સીધા ગયા ને આપણને મળી ગયું, તો કે ના, એવું નથી. એની પાછળ દાદા ભગવાને નો કેટલો બધો સમય આપેલો છે દાદા ભગવાને, એક એક જીવને આ પામે એની માટે. એટલે કે 700 ચડી છે, એટલે કે શરૂઆતમાં જે 700 ની વાત હતી ને, એની ઉપર કીધું કે આ 700 જયારે થઈ ગયા હતા, 700 પછી તો દાદા ભગવાન કે અમે વડવા ગયા, દેવ ભગવાન પાસે ગયા, એટલે નથી 700 ટિકિટ ગણવાની નથી. હવે જે ભેગો થાય એને આપો તમે. એટલે પછી છેલ્લી લીટીમાં શું કીધું કવિરાજે કે એને લાખો ચડી છે આજ વેલ્યુ. એટલે કે આ થર્ડ એવું છે તો કે મોક્ષે લઈ જાય એવું છે, અને ગમે તેવું વાવાઝોડું આવશે તો એ આ ઉખડે એવું નથી. એટલે કે આને તમે જકડી રાખજો. કે વેલ હોય એ શું કરે કે મોટા ઝાડ ઉપર ચડે ને ત્યારે એને ગોળ ગોળ વીંટળાઈને જાય. તો કે એવી રીતને વીંટળાઈ દેજો એટલે તમારું કામ થઈ ગયું. આપણને દાદાને લાખો ચડી એટલે શું? લાખો ચડી એટલે લાખો જણને આજે જ્ઞાન આપ્યું ને દાદા એ પછી. લાખો. ઓકે, જ્ઞાન વાર. ઓકે. બરાબર. ઓકે. હા, એટલે પહેલા 700 ની લિમિટ હતી. અમીન સાહેબ ઘણી વાર નતા કહેતા ટિકિટ 700 ની ટિકિટ, એમાં છેલ્લી 3 ટિકિટ બાકી હતી ને બધી. રાઈટ. યસ. એટલે હા, એટલે પછી ઓપન કરી દીધું, એટલે પછી તો લાખો લોકોને અપાઈ ગયું એવું. પણ આ આખી વાત મને જે સમજાય છે કે વેલ જે હોય છે કે વેલનો પ્રોગ્રેસ કેવી રીતે થતો હોય એ આપણે સામાન્ય જોયું છે ક્યારેય વેલને? એને આધાર જોઈએ ચડવા માટેનો. રાઈટ. તો કે આ સ્વયંભૂ થડ ઉગ્યું, તો કે એને આજે આપણે વેલ સ્વરૂપે છીએ કે થડને વીંટળાઈ જઈશું એવી રીતે એ થડની જોડે આપણો પ્રોગ્રેસ થઈ જશે. પણ આપણને વીંટળાતા આવડવું જોઈએ. આપણને વીંટળાતા આવડતું નથી. આપણે દાદાના કયા પ્રમાણે ચાલીએ તો એ વીંટળાયા કહેવાય, તો એ કામ કરે આપણને. તો આપણા પ્રોગ્રામ અને આ એક જ એવા ભૂમિયા જે છે દાદા ભગવાન, આ દાદા ભગવાન એક જ એવા ભૂમિયા છે કે એમને શાસ્ત્ર માંથી શોધીને રસ્તો નથી બતાવવાનો, પોતે ગયેલા છે અને રસ્તા ઉપર આપણને ચડાવે છે. એટલે દાદા ભગવાન શું કે અમે 360 ડિગ્રી કેવળ જ્ઞાનને ટચ કરીને આવેલા છે. એટલે એ ટચ કરીને આવેલા છે ત્યાં સુધીનો આખો માર્ગ આપણને કેવળ જ્ઞાન સુધીનો માર્ગ આખો ખુલ્લો કરી આપ્યો. ત્યાં સુધીના ભૂમિયા છે. એમને કોઈ શાસ્ત્ર વાંચીને બતાવવાનું નથી, એ ભૂમિયા છે ત્યાં સુધીના. એવું છે. એટલે કે એની ખાલી ચરણ રસ જઈ સેવીશું ને તો એ કામ થઈ ગયું. એટલે શું કે છે, સેવે જે સદગુરુ ચરણ મોજડ્યું પ્રાપ્ત થશે જ્ઞાન દૂધ્યું. એટલે કે એની મોજડ્યું પણ જો સેવશે ને તો એ કામ થઈ. એક ખાલી સ્થૂળની અંદર ભરતજી રામ ભગવાનના પાદુકા લઈને રાજ્ય કરતા હતા. હવે આ સમર્પણ કેવું
કેવું સમર્પણ. હમ આપણે પોતાની જાતે ખાલી જોઈએ ને કે આપણું સમર્પણ દાદા માટે કેટલું છે એ ખબર પડે આના ઉપર. બરાબર છે એ તો. અને જેટલી સમર્પણતા વધતી જશે ને એટલું જ્ઞાન ઓટોમેટિક પ્રકાશમાન થતું જશે. કારણ કે એ તો ખુલ્લા થવા તૈયાર છે. દાદા ભગવાન તો નિમિત્ત જોવે છે કે કયા નિમિત્તથી ખુલ્લું થવાય. તો કે જે નિમિત્ત જેટલું સમર્પણ પામેલું હોય એટલું એમાંથી ખુલ્લું થાય. કવિરાજ જુઓ ને તો કેટલું બધું ખુલ્લું થયું એમના નિમિત્તે. રાઈટ. દાદા જ ખુલ્લા થયા ને કે Yes. કવિ નવનીત સંઘવી ખુલ્લા થયા. દાદા ખુલ્લા થાય. આજે આપતો પુત્ર છે જેટલા છે તો દાદા જ ખુલ્લા થાય છે કે બીજું કઈ ખુલ્લું થાય છે? એ જ દાદા. કે આ સમર્પણ બહુ કામ બહુ. બરાબર સાહેબ? બરાબર, બહુ સરસ. બેલની જેમ વિતરાઈ રહેવાનું છે. ચલો તમે વિડીયો ઓન કરશો ચાલશે. ઓકે. ઓકે, ચાલો ત્રિમંત્ર બોલાવો. દીપકભાઈ ફોલો કરશે. નમો વિતરાગાય. નમો નમો વિતરાગાય. વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો અરિયાણમ.